મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? આજે આ દિવસ તમારા માટે કેવો છે? તમને કેવું લાગે છે? શું તમે ખુશ છો? શું તમે નિરાશ છો? શું ભયભીત છો? અથવા તમે કોઈ પડકારનો સામનો કરી રહ્યા છો? સવારે ઉઠતાની સાથે નવી જરૂરિયાતો છે, નવી સમસ્યા છે. શું કરવું? શું તમે આવી રીતે વિચારો છો? ઘણી સમસ્યાઓ છે. કંઈ નહીં, રહેવા દો. ઈસુ તમારી સાથે છે. તે પૂરતું છે ને? તે તમારા માટે સાથે છે ને? તો પછી શા માટે ડરવું જોઈએ? હિંમતવાન બનો. આજના દિવસે જે કશું પણ થશે તે સારા તરફ વળી જશે, કેમ કે ઈસુ સાથે છે. તેમનું વચન શું કહે છે તમે જાણો છો? યશાયા 58મો અધ્યાય તેની 9મી કલમ. તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. તમે જલ્દીથી પ્રભુને હાંક મારશો તો પ્રભુ તમને ઉત્તર આપશે. ઈસુ મને ખબર નથી શું કરવું, કૃપા કરી મદદ કરો કહેશો તો તે તરત જ ઉત્તર આપશે. હું તેમને બોલાવું છું પરંતુ તે ઉત્તર આપતા નથી. હું આ વ્યક્તિને વારંવાર ફોન કર્યા કરું છું. રિંગ વાગે છે પણ ઉપાડતા નથી. તાત્કાલિક વાત કરવાની છે પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી. મેં સવારે, બપોરે, સાંજે તેમને ફોન કરવાનો પ્રયાસ કર્યો. મને કારણ ખબર નથી, પણ તેઓ મારો ફોન ઉપાડતા જ નથી. પરંતુ પ્રભુને પોકારશો તે તરત જ ઉચકશે. તેઓ તમારા પોકારનો ઉત્તર આપશે. મારો પુત્ર મને બોલાવે છે, મારી પુત્રી મને બોલાવે છે. પ્રભુ કહેશે, શું કહેવા માંગો છો? અને તેથી પ્રભુ તરત જ ઉત્તર આપશે. જ્યારે તમે રડતા રડતા, હે પ્રભુ હું એકલો છું, મારી સાથે કોઈ પણ નથી, હું સાવ એકલો પડી ગયો છું, આવી રીતે કહો છો, તે કહેશે, હું અહીં જ છું. તું શા માટે ડરી રહ્યો છે? જો કોઈ બાળકને ઘરમાં કોઈ ન મળે તો તેઓ શોધતા શોધતા શું કહેશે? તમે જોયું હશે ને, મમ્મી મમ્મી કહીને તેઓ બૂમ પાડવા લાગે છે. તેઓ પિતાને નહીં પણ માતાને શોધે છે. અને જેવો તેમનો અવાજ સંભળાશે, માતા કહેશે કે દીકરા હું અહીં છું, દીકરી હું અહીં છું, મમ્મી અહીં છે, તમે બિલકુલ રડશો નહીં. જ્યારે તેમ કહે છે, બાળક શાંત થશે, હિંમતવાન થશે, મમ્મી આસપાસ જ છે. અને તેવી જ રીતે પ્રભુ કહી રહ્યા છે, જ્યારે તમે બૂમ પાડશો ત્યારે તે કહેશે, હું અહીં જ છું. મેં તમને છોડી દીધું, ક્યાંક જતો રહ્યો આમ વિચારો છો? ના, હું અહીં જ છું, હું તમારી નજીક છું. તમે કેમ ડરી રહ્યા છો અને કેમ રડો છો? તે ઈસુ છે. તમે જ્યારે બોલાવો છો તરત જ તે ઉત્તર આપે છે. જો તમે ડરીને રડશો તો તે કહેશે કે હું અહીં જ છું, તમે બિલકુલ ડરશો નહીં, હું સાથે જ છું. તે કોને આવી રીતે કહે છે? જો તમે અગાઉની કલમ વાંચશો તમને મળશે, તમારી રોટલી ભૂખ્યા સાથે તમે વહેંચી લો, નગ્નને જોશો તો તેમને ઢાંકી દો. આવી રીતે તમારે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ, આમ તે કહે છે. જો તમે જરૂરિયાતમંદો અને નબળા પ્રત્યે ખૂબ જ ચિંતિત હોવ અને ખૂબ જ પ્રેમાળ હોવ અને તમે તેમને દરેક બાબતમાં મદદ કરો છો, પ્રભુ તરત જ તમારી હાકલનો ઉત્તર આપશે. તેના બદલે જો તમે અન્યનો વિચાર ન કરીને ખૂબ જ સ્વાર્થી રહેશો, પ્રભુ કહેશે, તમે તો ખૂબ જ સ્વાર્થી છો, મારે કેમ મદદ કરવી જોઈએ? શું તે આવું વિચારશે નહીં? તેથી જ પ્રભુ કહે છે, ભૂખ્યાને તમે ભોજન આપો, નગ્નોને તમે કપડાં આપો, જેઓ સતાવણીમાં છે, જરૂરિયાતમંદ છે, મદદ કરો. તમારી આસપાસ જુઓ, આવા ઘણા બધા લોકો છે. બધાને મદદ ન કરી શકાય, થોડા લોકો માટે તો કરી શકો છો. વિધવા, સંઘર્ષ કરી રહેલા જે પરિવાર છે અથવા બાળકો છે, તેઓને તમે મદદ કરી શકો છો. આવી રીતે જો તમે પીડિત લોકોને થોડી પણ મદદ કરી શકો છો, પ્રભુ તે જોશે અને પ્રસન્ન થશે. પછી જ્યારે તમે પ્રભુને બોલાવશો તે તરત ઉત્તર આપશે. જ્યારે તમે ડરથી બૂમ પાડો છો, મને ખબર નથી શું કરવું, હું અહીં જ છું, તમે ડરશો નહીં, આમ કહેશે, તમે સાંભળી શકશો. અને તે માટે પ્રભુને ખુશ કરે તેવું જીવન તમારે જીવવું જોઈએ. જ્યારે પણ અને જ્યાં પણ હું કરી શકું છું ત્યારે તમે મદદ કરી શકો છો. મારે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. શું તમે કરશો? તમે આ મહિને કેટલા લોકોને મદદ કરી છે? કેટલી વિધવાઓ, કેટલા ગરીબો, જરૂરિયાતમંદોને તમે નાની નાની એવી મદદ કરી છે. પ્રભુ મોટા કાર્યો કરવા કહેતા નથી, તમે જે કરી શકો તે કરવા કહે છે. તેના દ્વારા જરૂરિયાતમંદોને તે ક્ષણે ખૂબ જ આરામ મળશે, તેમને ખૂબ ખુશી મળશે. કેટલીક વિધવાઓને એવા બાળકો હશે જેમને તેઓ શિક્ષણ આપી શકતા નથી, તેમની ફી આપો, પુસ્તકો ખરીદી આપો,
નાની નાની મદદ કરવી જોઈએ. જ્યારે આપણે આવી રીતે બીજાઓની ચિંતા કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી ચિંતા કરે છે. શું કહેશો આજે? હે પ્રભુ, મારે જો કોઈને મદદ કરવી હોય તો બતાવીને તમે તેમને મારી પાસે બોલાવો. હું વચન પ્રમાણે મદદ કરીશ. આવી રીતે પ્રાર્થના કરી જુઓ. પ્રભુ યોગ્ય લોકોને મોકલશે અને યોગ્ય લોકોને તમે મદદ કરશો. તે તમને ખૂબ જ આનંદ આપશે અને પરમેશ્વરને આનંદ આપશે. ઠીક છે, હવે કહો કે હે પ્રભુ, તમે મારી હાકલ સાંભળતા જ મને ઉત્તર આપનાર પરમેશ્વર છો. તમે મારો ડર જોઈને પ્રોત્સાહિત કરતા કહ્યું છે કે ડરશો નહીં, હું તમારી સાથે છું. આવી રીતે હિંમત આપો છો. તમારી ઈચ્છા મુજબ તમે મને ગરીબોને મદદ કરવા માટે સક્ષમ બનાવો. જરૂરિયાતમંદોને હું કપડાં આપી શકું. ભૂખ્યા લોકોને મારે ખવડાવવું જોઈએ. બને તેટલી હું મદદ કરવા માંગુ છું. પોતાને પ્રતિબદ્ધ કરું છું. તમે મારો ઉપયોગ કરો. યોગ્ય લોકોને મદદ કરવા માટે તમે મને માર્ગદર્શન આપો. ઈશુના નામે હું પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.